હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 7 મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા તમે ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો મિત્રો પાઠનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો તો ચાલો શરૂ કરીએ છીએ પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી મિત્રો આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે પહેલો છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ઓપ્શન એ શ્રીગુપ્ત ચંદ્રગુપ્ત પહેલો સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો તો આપણો ઓપ્શન એ સાચો બનશે શ્રીગુપ્ત આગળ વધીએ સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવે છે ઓપ્શન એ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કુમારગુપ્ત તો આવશે સમુદ્રગુપ્ત જોઈએ પ્રશ્ન 3 દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું ઓપ્શન એ ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પહેલો તો ઓપ્શન એ ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર થયેલું હતું પ્રશ્ન 4 કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ વલ્લભી નાલંદા વિક્રમશિલા કે કાશી ઓપ્શન બી સાચો બને છે નાલંદા જોઈએ મિત્રો પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના ટૂંકમાં આપણે ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન છે કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો પ્રશ્ન 2 છે તેની કહ્યું છે કે હર્ષચરિતના લેખક કોણ હતા તો મિત્રો હર્ષચરિતના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા વધ્યા આગળ જેની અંદર મિત્રો બંધ બેસતા જોડકા જોડવાના છે જેની અંદર પહેલો છે મુખ્ય સેનાપતિ તો જે મહાબલાધિકૃત કહેવાશે જિલ્લા તો તેને વિષય કર અહીં કાર નહીં પરંતુ મિત્રો કર આવશે તો કર તો કે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ હતો વાઘભટ્ટ તો અષ્ટાંગ હૃદય અને ઈરાનના શહેનશાહ તો આવશે ખુસરો આ રીતે તમે લખી લેશો મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક કોમેન્ટ શેર કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો અને અન્ય વિષયના અને આવનારા ચેપ્ટર્સનું સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે